સુરત શહેરમાં આજે કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની સુરત શહેરના ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજીને તાજેતરના બજેટને પ્રગતિશીલ ભારતનું બજેટ ગણાવીને વિવિધ સવાલોના જવાબ આપ્યા. સ્મૃતિ ઈરાનીએ બીજેપીના કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા અને સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સમર્થનને વધારવા માટે આ સર્વગ્રાહી બજેટ રજૂ કર્યું છે. આ બજેટથી સુરતના આર્થિક કરોડરજ્જુનું સમાન એમએસએમઈ સેક્ટરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજેટમાં બાયો ફાર્મા ક્ષેત્ર માટે 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે દેશની આરોગ્ય સુરક્ષા અને સંશોધન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. સુરતમાં વિશેષ એમએસએમઈ સેક્ટર માટે બજેટમાં મહત્વના મુદ્દાઓ સમાવેશ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવાથી રોજગારીની નવી તકો ઊભી થશે. વર્ષ 2014ની સરખામણીએ આજે ભારત 37 બિલિયનના વિકાસની વાતો કરી રહ્યું છે, જે સરકારની મજબૂત આર્થિક નીતિઓનું પરિણામ છે. વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેક્સટાઇલ પાર્કથી સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારની નવી આશાનું કિરણ જાગ્યું છે. બજેટ અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ આક્ષેપોનો જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે બજેટમાં મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ્ય યોજનાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ગ્રામીણ વિસ્તારમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના કારીગરો માટે છે. આક્ષેપ કરનાર વ્યક્તિ કાં તો બજેટ ધ્યાનથી સાંભળતા નથી અથવા તો વાંચતા નથી. જો તેમણે બજેટ વાંચ્યું હોત તો તેમણે આ જોગવાઈ ચોક્કસ દેખાઈ હોત. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ પ્રોફેશનલો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બજેટના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી અને વડાપ્રધાન મોદીની કામગીરી બિરદાવી હતી. प्रगतिशील भारत का पर्पसफुल बजट आज भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का ये सौभाग्य है कि सूरत महानगर में विविध इंडस्ट्री एसोसिएशन और प्रोफेशनल्स ग्रुप एकत्रित हुए देश के बजट पर विश्लेषण करने के लिए. सूरत महानगर के इंडस्ट्री कैपिटल्स, प्रोफेशनल्स की ओर से प्रधानमंत्री जी का विशेष अभिनंदन किया गया. वित्तीय डिसिप्लिन और ट्रांसपेरेंसी जो इकोनॉमिक सर्वे और बजट के माध्यम से प्रस्तुत हुई, उसकी सराहना नागरिकों ने की. प्रधानमंत्री जी ने कर्तव्य पालन के पथ पर चलकर देश के सामर्थ्य को बढ़ाने का जो बजट देश की संसद में प्रस्तुत करवाया, उसके संदर्भ में बायो फार्मा शक्ति का उल्लेख नागरिकों के लिए और नागरिकों के द्वारा सराहा गया. 10,000 करोड़ का आवंटन बायो फार्मा शक्ति के संदर्भ में विशेष इसलिए है क्योंकि आज विश्व में 60% वैक्सीन भारत और भारतीय कंपनियों द्वारा विश्व भर में पहुंचाया जाता है. फाइनेंस मिनिस्टर है, 4-5 विषयों में હું વિસ્તારથી તમને જવાબ આપું, તમને વાંધો ના આવે. 10,000 કરોડની જે બાયોફાર્મા સેક્ટરની ઘોષણા થઈ છે, આપણા દેશમાં આજે 10,500 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં આવી વ્યવસ્થા જ્યારે કરીએ તો સાધારણ મધ્યમ વર્ગીય પરિવારને નોકરી ન વધે. સિટી ઇકોનોમિક રિજનની જ્યારે સરકારે ઘોષણા કરી 5,000 કરોડની, એમાં સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે વધારવાની વાત કરી, એમાં મધ્યમ વર્ગીય પરિવારોની વ્યવસ્થા થાય છે. 12 લાખ કરોડની જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરની સરકાર ઘોષણા કરે છે, એ કેપિટલ એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જશે. એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઇકોનોમિક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવારોને જ મળશે. જ્યારે સરકાર ઘોષણા કરે છે કે આપણે આજે ગુજરાતની વાત કરીએ તો 990 રેલ ફ્લાયઓવર્સ અને અંડરબ્રિજ બન્યા છે 10 વર્ષમાં. એ જ્યારે બને તો એમાં પણ મેન આવર્સ લાગે છે. તો જ્યારે સરકાર કોઈ પણ આઉટલેટ ઘોષિત કરે છે, એ આઉટલેટ મધ્યમ વર્ગીય પરિવારોના જ કામ આવે છે. મેં હમણાં જ આપને યુપીઆઈ ના નંબર આપ્યા છે. હું આપને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના નંબર આપી દઉં છું.
10 કરોડ બહેનો જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં, એ દરેક વર્ષે રૂરલ ઇકોનોમીમાં $37 બિલિયન નું સૃજન કરે છે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ. તો તમે આને જ માત્ર ગણો તો આ બહેનોના પોતાના કામ છે, અને બહેનોએ જેટલું ક્રેડિટમાં લીધું પૈસા એની એનપીએ ભાઈઓ કરતા વધારે સારી છે, ઓછી છે. એટલે આ બહેનો સરકારથી જ્યારે ક્રેડિટ લે, લોન લે, તો પછી ઓબ્વિયસલી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીને લેવરેજ કરી જે કામ કરે છે, એ કામ કર્યા પછી પૈસા બચે છે, એટલે પોતાના ક્રેડિટ પાછા આપે છે, એટલે એનપીએ ઓછું છે.